ધંધુકા મહાત્માનગર 2માં ગટરના ગંદા પાણી ઉભરાતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો। ગટરના ગંદા પાણી અને ગંદકી દુર્ગંધના કારણે રોગચાળો ફાટી નીકળવાનો સ્થાનિકોને ભય। વગર વરસાદે મહાત્માનગરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો। ગટર લાઇનની સાફ સફાઈ અને જાળવણીના અભાવે ગટરો બેક મારી રહી છે। ધંધુકાના કોલેજ રોડ ઉપર આવેલા મહાત્માનગર 2માં ઘણા સમયથી ગટર ઉભરાઈ છે, જેથી લોકોને ગંદા પાણી ડહોળીને પસાર થવું પડે છે। ત્યારે રોજ ઉભરાતી ગટરની સાફ સફાઈ કરવામાં બેદરકારી દાખવવામાં આવતા સોસાયટીઓમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ઉઠ્યો હતો। ત્યારે ધંધુકાના મહાત્માનગર 2માં ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઇન નાખવામાં આવી હતી। ત્યારે આ ગટર લાઇનની સાફ સફાઈ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો દ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે। ત્યારે મહાત્માનગર 2માં સોસાયટીની અંદર જૈન દેરાસર આવેલ હોય ત્યારે લોકોની ભારે અવરજવર પણ રહે છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી જૈન દેરાસરની સામે જ ગટર ઉભરાઈ છે અને આ ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહી રહ્યું છે। ત્યારે વગર વરસાદે ચોમાસું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને સોસાયટીના પ્રવેશ દ્વાર આગળ રોડ ઉપર દુર્ગંધ મારતું ગંદુ પાણી વહેતું હોય છે। ત્યારે વાહન ચાલકો તેમજ સ્કૂલે જતા આવતા બાળકોને ગંદા પાણીમાંથી પસાર થઈને અવરજવર કરવી પડે છે અને રસ્તા પર ગંદુ પાણી ભરાતા ભારે દુર્ગંધ મારતું હોય ત્યારે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ઉભરાતી ગટરની સાફ સફાઈ ન થતાં મહાત્માનગર સોસાયટી 2ના રહીશો દ્વારા સત્તાધીશો સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે સત્તાધીશો દ્વારા ઉભરાતી ગટરની સાફ સફાઈ કરવામાં લાગણી વ્યાપી જવા પામી છે। બરોબર, હવે શું સમસ્યા છે તમારે અહીંયા? આ છે ને દિવાળી પછી 6-7 મહિનાથી એક જ ધારી ગટર ઉભરાય છે અને અહીંયા જવી તો કેવી તો કોઈ સાંભળતું છે નહીં અને નદી ઘોડે અને ઘર વાસીને રહી તો જ તે લોકો એટલી બધી વાસ આવે ને ગંદકી મારે ને અને મચ્છર એટલા થાય, માખ્યું એટલી થાય તો કોઈ સામું કોઈ જોતું નથી મ્યુનિસિપાલમાં। બરાબર। અને હા, કોઈ દર્શન કરવા મંદિર છે પણ કોઈ દર્શન કરવા આવતું નથી અને મહેમાન આવે ને તોય બચારા એમ કે તમારા ફળિયામાં કેવું છે, અમે કેવી રીતના બેહવા આવી, તો કોઈ મહેમાન નથી આવી શકતું। હવે તમે અહીં એકવાર આવી જાઓ, 11 વાગે આવજો કે 12 વાગે આવજો, તમે જોઈ લો આખા રોડ ઉપર પાણી આવેલું જાય છે। નગરપાલિકામાં તમે અરજી કરેલી? હા, અમે અરજી કરી હતી નગરપાલિકામાં 2 વાર કરી, તેને હું ગઈ હતી, મેં બોલી મેં કીધું તમે કેવા એસીમ બેઠા છો, તો મહિને પહેલા પાણી નહોતું આવતું અને પછી ગટર હાટું ગયા હતા, 2 વાર ગયા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।